હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટેના મોસ્ટ આઈએમપી 100 એમસીક્યુ પ્રશ્ન જોવાના છે જે અગત્યના પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્ર સુધી વિડીયોને શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ છીએ આપણે પ્રશ્ન નંબર 1થી. જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. નાણાકીય કટોકટીની ચર્ચા બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? સાચો જવાબ છે અનુચ્છેદ 360માં. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 2. નવરત્નોની યાદીમાં કુલ કેટલા ઉદ્યોગોનો સમાવેશ છે? સાચો જવાબ છે 16. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. દેડકાનું વૈજ્ઞાનિક નામ શું છે? સાચો જવાબ છે રાના ટાઇગ્રીના. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 4. પેરેલિસિસ તેમજ પડઘા ડૂબી ગયા નવલકથાના સર્જક સાહિત્યકાર કોણ છે? સાચો જવાબ છે ચંદ્રકાંત બક્ષી. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 5. મેગેસ્થનીઝે ભારતીય સમાજને કેટલી શ્રેણીઓમાં વહેંચી હતી? સાચો જવાબ 7 શ્રેણીઓમાં. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. અંગ્રેજોએ ભારતમાં સુરત ખાતે તેનું પહેલું એકમ સ્થાપવા માટેની મંજૂરી કયા શાસક પાસેથી મેળવી હતી? સાચો જવાબ છે જહાંગીર પાસેથી 1613માં મેળવી હતી. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 7. ગુજરાતમાં કયા મુખ્યમંત્રીએ યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત કરવાનું પગલું ભર્યું હતું? સાચો જવાબ છે માધવસિંહ સોલંકીએ. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 8. આયોજન પંચનો ખ્યાલ કયા દેશના બંધારણથી પ્રભાવિત છે? સાચો જવાબ રશિયા. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 9. ભારતીય બંધારણમાં નીતિ નિર્દેશક તત્વ કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવ્યા છે? સાચો જવાબ છે અનુચ્છેદ 36 થી 51. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 10. કોમ્પ્યુટર સાથે જોડાયેલ બાબતોનું ખોટું જોડકું શોધો. સાચો જવાબ LDU લેટેસ્ટ ડિસ્પ્લે યુનિટ. આ વિધાન ખોટું છે. સાચા વિધાનો જોઈ. ALU ઓરિથમેટિકલ લોજિક યુનિટ. ત્યાર પછી HTML હાઈ ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ત્યાર પછી IBM ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 11. નીચે પૈકી કોણ ગુજરાત રાજ્યના રાજ્યપાલ પદે રહેલ નથી? સાચો જવાબ છે ઘનશ્યામ ઓઝા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 12. નીચેનામાંથી જિલ્લા અને તેના મુખ્ય મથક કયું જોડકું બંધ બેસતું નથી? સાચો જવાબ આણંદ વલ્લભ વિદ્યાનગર. આ બંધ બેસતું નથી. કચ્છ ભુજ ખેડા નડિયાદ ડાંગ આહવા. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 13. વિટામિન એની ઓળખથી શરીરના કયા અંગને નુકસાન થાય છે? સાચો જવાબ છે આંખને. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 14. નદી અને તે અંતમાં મળતા સ્થળ વિશેનું ખોટું જોડકું શોધો. તાપી ગંગા નદીને મળે છે. આ વિધાન ખોટું છે. સાચા વિધાનો ક્યાં છે તે જોઈ. ગોદાવરી બંગાળની ખાડીને મળે છે. નર્મદા ખંભાતના અખાતને મળે છે. ત્યાં પછી યમુના ગંગા નદીને મળે છે. તાપી નદી ગંગાને મળતી નથી.
ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 15. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને પ્રાપ્ત કરીને જ હું જંપીશ. ઉક્તિ કોની છે? સાચો જવાબ છે બાળ ગંગાધર ટિળકની. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 16. શીખોના પ્રથમ ગુરુ કોણ હતા? સાચો જવાબ ગુરુ નાનક. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 17. નીચેના પૈકી અમદાવાદ મહાનગરપાલિકાના સૌ પ્રથમ મેયર કોણ હતા? સાચો જવાબ ચિનુભાઈ શેઠ. ચિનુભાઈ શેઠ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 18. મૈસૂર રાજ્યને 50 વર્ષ પછી તેના શાસકોને ફરી પાછું આપનાર શાસક કોણ હતા? સાચો જવાબ લોર્ડ રિપન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 19. વડાપ્રધાન તરીકે સૌથી લાંબો સમયકાળ કોનો છે? સાચો જવાબ જવાહરલાલ નહેરુનો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 20. મેરી ક્યુરીએ કયા બે અલગ ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મેળવ્યા છે? સાચો જવાબ ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન. ત્યાર પછીનો 21. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ફ્લાઇંગ સેન્ટર કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ મહારાષ્ટ્રમાં આવેલું છે. ત્યાર પછી 22. બિહુ કયા રાજ્ય સાથે સંકળાયેલું નૃત્ય છે? સાચો જવાબ આસામ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 23. શહીદે આઝમ ઉપનામથી કોને ઓળખવામાં આવે છે? સાચો જવાબ ભગતસિંહને. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 24. રમત અને ખેલાડીઓની સંખ્યાનું ખોટું જોડકું શોધો. ઓપ્શન ડી વોલીબોલ, બાસ્કેટબોલ અને ટેનિસમાં વોલીબોલમાં 6, બાસ્કેટબોલમાં 5 અને ટેનિસમાં 3. આ વિધાન ખોટું છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 25. ગુજરાતમાં વાવેતરના વિસ્તારની દ્રષ્ટિએ કયો ધાન્ય પાક પ્રથમ ક્રમાંકે છે? સાચો જવાબ બાજરી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 26. એ ટેલ ઓફ ટુ સિટીઝ અને પિકનિક પેપર્સ પુસ્તકના લેખક કોણ છે? સાચો જવાબ છે ચાર્લ્સ ડિકન્સ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 27. ખોટું જોડકું શોધો. સંત શ્રી મોટાનો આશ્રમ ડાકોર ખાતે આવેલો છે. આ વિધાન ખોટું છે. સાચા વિધાનો જોઈ. સંતરામ મંદિર નડિયાદ ખાતે છે. ડાયનાસોરના ઈંડા સૌપ્રથમ અહીંથી મળ્યા રયાલી ખાતેથી. ત્યાર પછી ભાથીજી મહારાજનું મંદિર ફાગવેલ ખાતે આવેલ છે. ત્યાર પછીનો 28મો નંબરનો પ્રશ્ન. દેશમાં સૌપ્રથમવાર રાષ્ટ્રીય કટોકટી ક્યારે જાહેર થઈ હતી? સાચો જવાબ 26 ઓક્ટોબર 1962. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 29. ગ્રેમી પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? સાચો જવાબ સંગીત ક્ષેત્રે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 30. બાર્કનું પૂરું નામ શું છે? સાચો જવાબ ભાભા ઓટોમેટિક રિસર્ચ સેન્ટર. ત્યાર પછીનો 31મો પ્રશ્ન. ફ્લોરોસ્પાનની સૌથી મોટી ખાણ આંબા ડોંગર કયા રાજ્યમાં આવેલ છે? સાચો જવાબ ગુજરાત. ત્યાર પછી 32મો નંબરનો પ્રશ્ન. આસામના તારા કયા સાહિત્યકારની રચના છે? સાચો જવાબ કિશનસિંહ ચાવડા. ત્યાર પછીનો 33. સુતરાઉ કાપડની રાજધાની કયા શહેરનું ઉપનામ છે? સાચો જવાબ મુંબઈ. ત્યાર પછીનો 34મો પ્રશ્ન. અખાને હસતો કવિ કોણે દર્શાવ્યો છે? અખાને હસતો કવિ કોણે દર્શાવ્યો છે? ઉમાશંકર જોશીએ. ત્યાર પછી 35મો પ્રશ્ન. બંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે? સાચો જવાબ કર્ણાટકમાં. ત્યાર પછીનો પ્રશ્ન. કેન્દ્ર સરકાર દ્વારા નરેગા યોજનામાં કયા મહાનુભાવનું નામ જોડવામાં આવ્યું છે?
સાચો જવાબ મહાત્મા ગાંધી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 37. રાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થા કયા શહેરમાં આવેલી છે? સાચો જવાબ બેંગ્લોર ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન, કયા શક્તિ તીર્થને પંચમહાલના પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે? સાચો જવાબ પાવાગઢ. ત્યાર પછીનો 39મો પ્રશ્ન, ગ્રામ પંચાયતના ફરજિયાત કાર્યોમાં નીચેનામાંથી કયા કાર્યનો સમાવેશ થતો નથી? સાચો જવાબ આપત્તિ અને રાહતનો સમાવેશ થતો નથી. ત્યાર પછીનો 40મો પ્રશ્ન, કમ્યુનિકેશન ઉપકરણોમાં બ્લૂટૂથનો શું હેતુ છે? સાચો જવાબ છે ટૂંકા અંતર ઉપર માહિતી આપલે માટે વાયરલેસ ટેકનોલોજી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 41, ભારત રત્ન અને પાકિસ્તાનનો નિશાને પાકિસ્તાન પુરસ્કાર મેળવનાર કોણ છે? સાચો જવાબ છે મોરારજી દેસાઈ. ત્યાર પછીનો પ્રશ્ન 42, દેશમાં સૌથી વધુ માછલીનું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે, પરંતુ દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કયો છે? સાચો જવાબ છે પ્રથમ. ત્યાર પછીનો પ્રશ્ન 43, નીચેનામાંથી અયોગ્ય જોડકું શોધો. સાચો જવાબ નીચી ભૂમિ આયર્લેન્ડ, જે અયોગ્ય છે. નીચી ભૂમિ નેધરલેન્ડને કહેવામાં આવે છે. નેધરલેન્ડનું બીજું નામ હોલેન્ડ પણ છે. ત્યાર પછી બીજું જોઈએ આપણે, ભૂમધ્ય સમુદ્રની ચાવી જિબ્રાલ્ટર, દૂધ અને ડેરીનો દેશ ડેનમાર્ક. ત્યાર પછી એડ્રિયાટિક સાગરની રાણી વેનિસ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 44, ટ્રોફી અને રમતોનું અયોગ્ય જોડકું શોધો. ડેવિસ કપ બોટિંગ માટે, જે અયોગ્ય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 45, નીચેનામાંથી અયોગ્ય જોડકું શોધો. સાચો જવાબ ઓપ્શન ડી, એરિસ્ટોટલના ગુરુ અને સોક્રેટિસના શિષ્ય કોન્ફ્યુશિયસ. આ વિધાન ખોટું છે. સાચા વિધાન જોઈ, ભારતીય ગરીબોની સેવા કરનાર મધર ટેરેસા. ગાજરમાં વિટામિન એ હોય છે. અંગ્રેજીના કવિ અને શ્રેષ્ઠ નાટ્યકાર વિલિયમ શેક્સપિયર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 46, કોઈ પંચાયતનો ભંગ કરવામાં આવે તો ત્યાર પછી તે કેટલા સમયમાં ચૂંટણી કરવી ફરજિયાત છે? સાચો જવાબ 6 માસમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 47, મહારાણી વિક્ટોરિયાને ભારતની સામગ્રી ક્યારે નીમવામાં આવ્યા? સાચો જવાબ 1858માં. ત્યાર પછીનો પ્રશ્ન 48, ઔદ્યોગિક માંદગી માટે કઈ સમિતિની રચના કરવામાં આવી છે? સાચો જવાબ ઓમકાર ગોસ્વામી સમિતિ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 49, સોરઠ તારા વહેતા પાણી અને યુગબંધના કૃતિઓ કયા સાહિત્યકારની છે? સાચો જવાબ ઝવેરચંદ મેઘાણીની. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 50, કઈ ગુજરાતી મહિલાનું નામ પર્વતારોહણ ક્ષેત્રે જાણીતું છે? સાચો જવાબ ચોવલા જાગીદાર. ત્યાર પછીનો 51મો પ્રશ્ન, દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ મહિલા કોણ હતું? સાચો જવાબ ફેન ફિપ. ત્યાર પછીનો 52, વિશ્વમાં સૌથી મોટું ટાપુઓનું જૂથ ક્યાં આવેલું છે? સાચો જવાબ ઇન્ડોનેશિયા. ત્યાર પછીનો 53મો પ્રશ્ન, મેગીનોટ લાઇન કયા દેશ સાથે જોડાયેલ છે?
સાચો જવાબ જર્મની અને જાપાન. ત્યાર પછી 54મો પ્રશ્ન, સાર્ક સંગઠનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? સાચો જવાબ કાઠમંડુ, નેપાળ. ત્યાર પછીનો 55મો પ્રશ્ન, ભારતીય પ્રજાસત્તાક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ 26 જાન્યુઆરી. ત્યાર પછીનો 56મો પ્રશ્ન, સંસદ દ્વારા કટોકટીની મંજૂરીની જાહેરાત કેટલા સમયની અંદર થવી જરૂરી છે? સાચો જવાબ છે 1 માસમાં થવી જરૂરી છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 57, નીચે પૈકી કયા સંગીતકાર વાંસળી સાથે જોડાયેલ નથી? સાચો જવાબ ભજન સોપારી વાંસળી સાથે સંકળાયેલ નથી. પન્નાલાલ ઘોષ, હરિપ્રસાદ ચોરસિયા, રાજેન્દ્ર પ્રસન્ના જે વાંસળી સાથે સંકળાયેલ છે. ત્યાર પછીનો પ્રશ્ન, સંગીત નાટ્ય અકાદમીની સ્થાપના ક્યારે થઈ હતી? સાચો જવાબ 1953માં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 59, સ્પર્શ અને સમીપ કાવ્ય સંગ્રહના રચિતા કોણ છે? સાચો જવાબ છે પ્રિયકાંત મણિયાર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 60, લઘરો તેમજ ચંપક ચાલીસા કયા સાહિત્યકારની કૃતિઓ છે? સાચો જવાબ ઓપ્શન એ લાભશંકર ઠાકર. ત્યાર પછીનો પ્રશ્ન, રેપોરેટ અને રિવર્સ રેપોરેટનું નિયમન કોણ કરે છે? સાચો જવાબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 62, એલ્ઝાઇમ્સ મૂળ શું છે? સાચો જવાબ પ્રોટીન છે. ત્યાર પછીનો પ્રશ્ન, ઋગ્વેદમાં કુલ કેટલા મંડળ આવેલા છે? સાચો જવાબ 10 મંડળ આવેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન, સૌપ્રથમ કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું? સાચો જવાબ પંજાબમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 65, ભારતમાં મુસ્લિમ રાજના સ્થાપક કોને માનવામાં આવે છે? સાચો જવાબ મોહમ્મદ ઘોરી. ત્યાર પછીનો પ્રશ્ન 66, નીચેનામાંથી કયા સુલતાનને બેરોજગારનો રોજગારી આપી હતી? સાચો જવાબ ફિરોજ શાહ તુગલક. ત્યાર પછીનો પ્રશ્ન, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? સાચો જવાબ 14મી સદીમાં. ત્યાર પછી 59, ભારતમાં નાણાકીય કટોકટી કેટલી વાર જાહેર થઈ છે? સાચો જવાબ 1 પણ વાર નહીં. ત્યાર પછીનો પ્રશ્ન, રાષ્ટ્રીય આવક માટે નીચેનામાંથી કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? સાચો જવાબ ઓપ્શન બી મહાલનોબિસ સમિતિ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 70, એનસીટીસીનું પૂર્ણ નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર. ત્યાર પછીનો પ્રશ્ન 71, જસપાલ રાણા કઈ રમત સાથે સંકળાયેલ છે? સાચો જવાબ શૂટિંગ સાથે. ત્યાર પછી 72, મગફળીનું વૈજ્ઞાનિક નામ અથવા વનસ્પતિક નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી એરેકિસ હાઇપોજિયા. ત્યાર પછીનો 53મો પ્રશ્ન, ભક્તિ આંદોલનને દક્ષિણ ભારતમાંથી ઉત્તર ભારતમાં કોણ લાવ્યું? સાચો જવાબ છે રામાનંદ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 54, નારાયણ કાર્તિકેય કઈ રમત સાથે સંકળાયેલ છે? સાચો જવાબ કાર રેસિંગ સાથે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 75, ભારતમાં ફરજિયાત લાયસન્સ અંતર્ગત કેટલા ઉદ્યોગોને રાખવામાં આવ્યા છે? સાચો જવાબ 5 ઉદ્યોગોને. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતમાં કયા રાજ્યમાં લોકોને બેવડી નાગરિકતા પ્રાપ્ત થઈ છે? સાચો જવાબ જમ્મુ કાશ્મીર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 77, ધોધા દહેજ વચ્ચે શરૂ થનારી રોરો ફેરી સર્વિસ નીચેનામાંથી કયા જિલ્લા સાથે સંકળાયેલ છે? સાચો જવાબ છે ભાવનગર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 78, ગ્રામ પંચાયત નીચે પૈકી કયો વેરો ઉઘરાવી શકતી નથી? સાચો જવાબ વાણિજ્ય વેરો ઉઘરાવી શકતી નથી. મકાન વેરો, પાણી વેરો અને ધંધાકીય વેરો ઉઘરાવી શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 79,
કચ્છમાં આવેલું કયું સ્થળ મોઢેશ્વરી તેમજ આશાપુરા માતાના મંદિરો માટે જાણીતું છે અને ભારત સરકારે તેને હેરિટેજ વિલેજ જાહેર કર્યું છે? સાચો જવાબ છે તેરા ગામ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 80. શિવાજીએ મુઘલોને આર્થિક નુકસાન પહોંચાડવા ગુજરાતના કયા શહેરને 3 વાર લૂંટ્યું હતું? સાચો જવાબ સુરતને. ત્યાર પછીનો પ્રશ્ન, અમૂલ ડેરીની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? સાચો જવાબ 1946માં. ત્યાર પછીનો પ્રશ્ન, અમદાવાદમાં આવેલી જમા મસ્જિદ બાદશાહ અહમદ શાહે ક્યારે બંધાવી હતી? સાચો જવાબ 1424માં. ત્યાર પછીનો પ્રશ્ન, આઝાદીની લડાઈ દરમિયાન કયા પંજાબી ક્રાંતિવીરે સૌરાષ્ટ્રના વ્યાયામ તેમજ રાષ્ટ્ર ભાવનાનો પ્રચાર કર્યો હતો? સાચો જવાબ છે આઝાદ પૃથ્વીસિંહ રાણા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 84. દેશમાં કયા રાજ્યમાં કલ્પસર યોજનાની વિચારણા ચાલે છે? સાચો જવાબ ગુજરાત, જે મીઠું બનાવવાની પ્રક્રિયા છે. ત્યાર પછીનો પ્રશ્ન 85. વાવ અને સ્થળ અંગે ખોટું જોડકું શોધો. સાચો જવાબ પાવકુંડ ભાવનગરમાં આ વિધાન ખોટું છે. સાચા વિધાન જોઈએ આપણે. અમૃત વર્ષોની વાવ અમદાવાદમાં આવેલી છે. અડાલજની વાવ અડાલજ ખાતે આવેલી છે. સોલેર વાવ ભદ્રેશ્વર ખાતે આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 86 જોઈ. 42માં બંધારણીય સુધારા અધિનિયમ 1976માં રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો 6 માસથી વધારીને કેટલો કરી દેવામાં આવ્યો છે? સાચો જવાબ છે 12 માસ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રાચીન નામો અંગે અયોગ્ય જોડકું શોધો. સાચો જવાબ ઝાલાવાડ રાજકોટ. આ વિધાન અયોગ્ય છે. સાચા વિધાન જોઈએ આપણે. ધવલક એટલે કે ધોળકા, કપણ વાણિજ્ય એટલે કપડવંજ, પાદલિપ્તપુર એટલે કે પાલીતાણા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 88. ગુજરાતના અશોક તરીકે કોને ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે કુમારપાળ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. નીચેનામાંથી સ્વતંત્ર નામક માસિક કોણ ચલાવતા હતા? સાચો જવાબ છે ઈચ્છારામ દેસાઈ. ત્યાર પછીનો પ્રશ્ન, અમદાવાદની CN વિદ્યા વિહાર સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ ઇન્દુમતીબેન શેઠે. ત્યાર પછીનો પ્રશ્ન 91. હડપ્પા કઈ નદીના કિનારે વસેલું છે? સાચો જવાબ રાવી નદીના કિનારે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 92. વુમન્સ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી? વુમન્સ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે ડોક્ટર એની બેસન્ટે. ત્યાર પછીનો પ્રશ્ન, ત્રાણું. ભારતને સ્વતંત્ર મળવા માટેનું આશ્વાસન આપનાર બ્રિટિશ એટલીએ તેની ઘોષણા ક્યારે કરી હતી? વિદ્યાર્થી મિત્રો, એક પ્રશ્નમાં આપણે મિસ્ટેક થઈ છે. પ્રશ્ન નંબર 92. વુમન્સ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી? એનો સાચો જવાબ ઓપ્શન એ આવશે, લેડી સદાશિવ અય્યરે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે 93. ભારતને સ્વતંત્ર કરવા માટેનું આશ્વાસન આપનાર બ્રિટિશ વડાપ્રધાન એટલીએ તેની ઘોષણા ક્યારે કરી હતી? સાચો જવાબ છે ઓપ્શન સી, 15 માર્ચ 1946. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 94. કોંગ્રેસના કોલકાતા ખાતેના 12મા અધિવેશનમાં સૌપ્રથમ વંદે માતરમ ગીત ગાવામાં આવ્યું ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા? સાચો જવાબ છે રહેમતુલ્લા સયાની.
ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 95 અમેરિકાએ જાપાન ઉપર ફેટ મેન અને લિટલ બોય નામના અણુબોમ્બ ફેંક્યા તે કેટલા મેગાવોટના હતા? સાચો જવાબ છે 100 મેગાવોટના. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 96 રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન પરિસ્થિતિ અનુસાર વધુમાં વધુ કેટલા સમય લાગુ કરી શકાય છે? સાચો જવાબ છે 3 વર્ષ. ત્યાં પછીનો પ્રશ્ન 97 સોલ્ટ સિટી કયા રાજ્યને કહેવામાં આવે છે? સાચો જવાબ ગુજરાતને. ત્યાં પછીનો 98મો પ્રશ્ન ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલી છે? સાચો જવાબ અનુચ્છેદ 324 અંતર્ગત. ત્યાં પછીનો પ્રશ્ન 99 પંચાયતોમાં બધા જ સ્તરે મહિલાનું પ્રતિનિધિત્વ 33% બંધારણના કયા સુધારાથી કરવામાં આવ્યું? સાચો જવાબ 73મો બંધારણીય સુધારો. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 100 વાઇલ્ડ લાઈફના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે કયા વર્ષમાં એક્ટ પસાર કર્યો? સાચો જવાબ 1972માં. ત્યાં પછી હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડાક ફેક્ટ જોઈ લઈ. LDU નો અર્થ લિક્વિડ ડિસ્પ્લે યુનિટ થાય છે. ત્યાં પછી આપણે જોઈ આણંદ જિલ્લાનું મુખ્ય મથક આણંદ જ છે. ત્યાં પછી તાપી નદી ખંભાતના અખાતને મળે છે. ત્યાં પછી ટેનિસમાં 1 અથવા 2 ખેલાડી હોય છે. ત્યાં પછી આપણે સંત શ્રી મોટાનો આશ્રમ નડિયાદમાં આવેલો છે. ત્યાં પછી નીચી ભૂમિ તરીકે નેધરલેન્ડને ઓળખવામાં આવે છે. ત્યાં પછી ડેવિસ કપ લોન ટેનિસ સાથે સંકળાયેલ છે. ત્યાં પછી એરિસ્ટોટલના ગુરુ અને સોક્રેટિસના શિષ્ય પ્લુટો છે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ પાવકકુંડ વાવ કચ્છ જિલ્લાના ભદ્રેશ્વર ખાતે આવેલ છે. ત્યાં પછી જામકંડોરણા ફોફળ નદીના કિનારે અને ધાંગધ્રા ગોધરા નદીના કિનારે આવેલ છે. ત્યાં પછીનો ઝાલાવાડ તરીકે સુરેન્દ્રનગરને ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અતિ મહત્વના 100 MCQની ચર્ચા કરેલી છે જે પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ IMP પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે પછી મળીએ આપણે એક નવા મોડેલ પેપર સાથે નવા 100 પ્રશ્ન સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.